હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 જીવ વિજ્ઞાન જે 3 માર્ચ 2025ના રોજ લેવાયેલું હતું બોર્ડનું પેપર, તેનો પાર્ટ એ સોલ્યુશન જોવાના છીએ. તો અહીં પહેલો પ્રશ્ન છે, ડાયનાસોરમાં વંશાવલી વૃક્ષમાં સૌથી મોટા કે જેના આશરે 20 ફૂટની ઊંચાઈ અને વિશાળ ભયાનક કંટાર જેવા દાંત ધરાવતા હતા તે ડાયનોસોર નીચે પૈકી ક્યાં છે? તો અહીં આન્સર આવશે સી, ટ્રાયરેનોસોરસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, કોઈ વ્યક્તિની વિડાલ કસોટી પોઝિટિવ જણાય છે તો તે વ્યક્તિને નીચે પૈકી કયા રોગકારકની અસર હશે? અહીં આન્સર આવશે એ, સાલ્મોનેલા ટાઇફી. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, એસ્પરજીલસ નાઇઝર સૂક્ષ્મજીવમાંથી નીચે પૈકી કયું રસાયણ મેળવવામાં આવે છે? તો અહીં આન્સર આવશે ડી, સાઇટ્રિક એસિડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે, સૌપ્રથમ રિકોમ્બિનન્ટ ડીએનએનું નિર્માણ કયા સૂક્ષ્મજીવમાં કરવામાં આવ્યું હતું? અહીં આન્સર આવશે સી, સાલ્મોનેલા ટાઇફીમ્યુરિયમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે, ઓટોરેડિયોગ્રાફીમાં કોષોના ક્લોનમાં પૂરક ડીએનએ સાથે સંકરિત કરવા રેડિયોએક્ટિવ અણુને કોની સાથે જોડવામાં આવે છે? તો અહીં આન્સર આવશે એ, એસએસડીએનએ અથવા એસએસઆરએનએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે, સ્પર્ધક નિષેધ નિયમ કોણે રજૂ કર્યો હતો? તો અહીં આન્સર આવશે બી, જીએફ ગોસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે, મહાસાગરોની ઉત્પાદકતા કેટલા બિલિયન ટન છે? તો અહીં આન્સર આવશે બી, 55 બિલિયન. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે, હાલ વિશ્વમાં જૈવ વિવિધતાના હોટસ્પોટની કુલ સંખ્યા કેટલી છે? તો અહીં આન્સર આવશે 9. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 છે, વિધાન એ સફરજન ફૂટ ફળ છે. સફરજન એ કૂટ ફળ છે કારણ સફરજનના ફળ નિર્માણમાં પુષ્પાસન પણ ફળો આપે છે. તો અહીં આન્સર આવશે, જવાબ આવશે બી, વિધાન એ અને કારણ આર બંને સાચે છે. કારણ આર એ વિધાન એની સાચી સમજૂતી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 છે, ઉલવજળ કસોટીની પદ્ધતિ વિકાસ પામતા ભ્રૂણ માટે શાનું નિદાન થઈ શકતું નથી? તો અહીં આન્સર આવશે સી, હિપેટાઇટિસ. ત્યારબાદ પ્રશ્ન 11 છે, જો રંગ અંધ સ્ત્રી એક એવા પુરુષ સાથે લગ્ન કરે છે જેની માતા રંગ અંધ છે, તે સ્ત્રીની સંતતિમાં રંગ અંધતા શક્યતા કેટલી હશે? તો અહીં આન્સર આવશે 100%. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 છે, નીચે આપેલ આકૃતિ મધ્યસ્થ પ્રણાલીનો ખ્યાલ દર્શાવે છે. તેમાં નિર્દેશિત ભાગ એક્સ, વાય અને ઝેડનો સાચો વિકલ્પ પસંદ કરો. તો આનો સાચો જવાબ છે ડી, એક્સ વયંજનન, વાય પ્રત્યાકન અને ઝેડ ભાષાંતર. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 છે, ગર્ભ અન્ય પ્રાણીઓના પુખ્ત તબક્કાઓમાંથી ક્યારે પસાર થતો નથી. આ વિધાન કયા વૈજ્ઞાનિકે આપ્યું? તો અહીં આન્સર આવશે અર્નેસ્ટ હેકલે. ત્યારબાદ પ્રશ્ન નંબર 14 છે, તે એફિડ્સના ત્રાસથી છુટકારો મેળવવા ખૂબ જ લાભદાયી છે. અહીં આન્સર આવશે બી, લેડીબર્ડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 15 છે, એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીનનું અલગીકરણ કરી આરડીએનએનું નિર્માણ કરનાર વૈજ્ઞાનિક કયા છે? તો અહીં આન્સર આવશે એ, સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 છે, મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રવી જીવાત કોર્ન બોરરને નિયંત્રણ કરનાર જનીન કયું છે? અહીં આન્સર આવશે બી,
ત્યારબાદ પ્રશ્ન નંબર 17 છે વિહુષ્ટ પલનો સંભાવ્ય વૃદ્ધિ માટેનું સાચું સમીકરણ કયું છે? અહીં આન્સર આવશે ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 18 છે બકરી તૃણ ખાય છે અને બકરીને વાઘ ખાય છે તો વાઘ એ ખાલી જગ્યા છે તો વાઘ એ દ્વિતીયક ઉપભોક્તા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19 છે ખાલી જગ્યા એ 9 સ્થાન સંરક્ષણનું ઉદાહરણ છે તો અહીં આન્સર આવશે એ બીજ બેંકો. ત્યારબાદ પ્રશ્ન નંબર 20 છે ખાલી જગ્યાના બીજાશયમાં અંડકની સંખ્યા 1 હોય છે તો અહીં આન્સર આવશે બી કેરી. ત્યારબાદ પ્રશ્ન નંબર 21 છે નીચેના પૈકી કઈ જોડ અસંગત છે તો અહીં આન્સર આવશે સી. ICSI શુક્રકોષને સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાનાંતરિત કરવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 22 છે હોમો ઇરેક્ટના મગજની ક્ષમતા ખાલી જગ્યા હતી. અહીં આન્સર આવશે એ 900 cc. ત્યારબાદ પ્રશ્ન નંબર 23 છે ટ્રાયકોડમાએ ખાલી જગ્યા છે. અહીં આન્સર આવશે ડી મુક્તજીવી ફૂગ. ત્યારબાદ પ્રશ્ન નંબર 24 છે બેક્ટેરિયલ ડીએનએના અલગીકરણમાં નીચે પૈકી કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે તો અહીં આન્સર આવશે બી લાઇસોઝાઇમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 25 છે બાસમતી ચોખાની કેટલી ઓળખાયેલી જાતોને ભારતમાં ઉગાડવામાં આવે છે તો અહીં આન્સર આવશે બી 27 જાતો. પ્રશ્ન નંબર 26 છે પ્રયોગશાળામાં ડ્રોસોફિલાની વસ્તી 80 છે. એક અઠવાડિયા દરમિયાન 8 ડ્રોસોફિલાનું મૃત્યુ થાય તો વસ્તીમાં મૃત્યુદર ખાલી જગ્યા વ્યક્તિગત ભાગ્યા ડ્રોસોફિલા છેદમાં અઠવાડિયા થાય તો અહીં આન્સર આવશે સી 0.1. ત્યારબાદ પ્રશ્ન નંબર 27 છે નિવસન તંત્ર અનુસરે ખાલી જગ્યા છે. અહીં આન્સર આવશે સી ઉષ્માગતિનો પ્રથમ અને બીજો નિયમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 28 છે નીચેના પૈકી કયું આલ્બ્યુમિન યુક્ત બીજનું ઉદાહરણ નથી તો અહીં આન્સર આવશે એ મગફળી. ત્યારબાદ પ્રશ્ન નંબર 29 છે નીચે આપેલ આકૃતિમાં દર્શાવેલ ગર્ભ નિરોધકનું સ્ત્રીમાં કઈ જગ્યાએ આરોપણ કરવામાં આવે છે તો અહીં આન્સર આવશે સી યોની માર્ગમાં. અહીં આન્સર આવશે એ ડી ત્વચા નીચે. ત્યારબાદ પ્રશ્ન નંબર 30 છે યુગધવરીસે નીચેના પૈકી કઈ વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિનો વિચારો રજૂ કર્યા હતા અહીં આન્સર આવશે બી ઇવનિંગ પ્રાઇમરોઝ. ત્યારબાદ પ્રશ્ન નંબર 31 છે ઇન્સ્યુલિનની પોલીપેપ્ટાઇડ શૃંખલા એ અને શૃંખલા બી એકબીજા સાથે કયા બંધ દ્વારા જોડાયેલી હોય છે અહીં આન્સર આવશે એ ડાયસલ્ફાઇડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 32 છે નીચે આપેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ એક્સ અને વાયને ઓળખો. અહીં આન્સર આવશે સી એક્સ ડીએનએ અને YH1 હિસ્ટોન. ત્યારબાદ પ્રશ્ન નંબર 33 છે નીચે આપેલ આકૃતિમાં નિર્દેશિત ભાગ એક્સ અને વાય માટે સાચો વિકલ્પ કયો છે અહીં આન્સર આવશે સી એક્સ પરાગાશન અને વાય યુક્ત સ્ત્રી કેસરીય બીજાશય. ત્યારબાદ પ્રશ્ન નંબર 34 છે નીચે પૈકી કયો અંતઃસ્ત્રાવ માનવ જરાયુ દ્વારા સ્ત્રાવ પામતો નથી અહીં આન્સર આવશે ડી પ્રોલેક્ટિન. ત્યારબાદ પ્રશ્ન નંબર 35 છે નીચેના પૈકી કયા જાતીય સંક્રમિત ચેપનો સંપૂર્ણપણે ઉપચાર થઈ શકતો નથી અહીં આન્સર આવશે બી સિફિલિસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 36 છે નીચે આપેલા ચાર્ટમાં એક્સ માટે ત્રિઅક્ષરી સંકેતનો સાચો વિકલ્પ પસંદ કરો
અહીં આન્સર આવશે બી, GUG. ત્યારબાદ પ્રશ્ન નંબર 37 છે. ઇરવિન 4 ગ્રાફ અનુસાર DNAમાં A બરાબર 11, G બરાબર 12 હોય તો T પ્લસ C બરાબર કેટલા? તો અહીં આન્સર આવશે 11 પ્લસ 12. ત્યારબાદ પ્રશ્ન નંબર 38 છે. પ્રાકૃતિક પસંદગીની પ્રક્રિયાનો નીચેનું રેખાંકિત નિરૂપણ શું સૂચવે છે? અહીં આન્સર આવશે એ, દિશાસૂચક લક્ષણો. ત્યારબાદ પ્રશ્ન નંબર 39 છે. ડાયએસિટાઇલ મોર્ફિનનું સામાન્ય નામ શું છે? તો અહીં આન્સર આવશે ડી, ચરસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 40 છે. કોલમ 1 અને કોલમ 2માંથી સાચી જોડ ધરાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીં આન્સર આવશે બી. ત્યારબાદ પ્રશ્ન નંબર 41 છે. MPR જનીન ખાલી જગ્યા માટેની ઓળખ જગ્યા ધરાવે છે. અહીં આન્સર આવશે ડી, PSTI. ત્યારબાદ પ્રશ્ન નંબર 42 છે. એમ્ફીસેમાની સારવાર માટે કયા માનવ પ્રોટીનનો ઉપયોગ થાય છે? અહીં આન્સર આવશે સી, આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન. ત્યારબાદ પ્રશ્ન નંબર 43 છે. કયું પરોપજીવી તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે 2 મધ્યસ્થ યજમાનો ગોકળગાય અને માછલી પર આધાર રાખે છે? અહીં આન્સર આવશે સી, ટ્રીમેટોઇડ. ત્યારબાદ પ્રશ્ન નંબર 44 છે. વિધાન P GPP બરાબર NPP પ્લસ શ્વસનની ક્રિયાને લીધે થયેલ ઘટ. વિધાન Q NPP બરાબર GPP પ્લસ શ્વસનની ક્રિયાને લીધે થયેલ ઘટ. તો અહીં આન્સર આવશે સી, વિધાન P એ સાચું છે પણ વિધાન Q એ ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 45 છે. કોલમ 1 અને કોલમ 2માંથી સાચી જોડ ધરાવતો યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીં આન્સર આવશે એ. ત્યારબાદ પ્રશ્ન નંબર 46 છે. નીચે આપેલ વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો. 1. નર અને માદા બંને પ્રકારના પુષ્પ એક જ વનસ્પતિ પર ઉગતા હોય છે તો દ્વિસદની વનસ્પતિ કહે છે. તો સાચું છે કે ખોટું? તો અહીં ફોલ્સ આવશે. ત્યારબાદ બીજું છે. પપૈયામાં નર પુષ્પ અને માદા પુષ્પ ભિન્ન છોડ પર સર્જાય છે. તો અહીં આવશે ટ્રુ. ત્યારબાદ ત્રીજું છે. દિવેલા અને મકાઈમાં સ્વફલન અને ગેઇટેનોગોમી બંને અટકાવાય છે. તો આ ખોટું છે. ત્યારબાદ ચોથું છે. એક સદની વનસ્પતિઓમાં સ્વફલન અટકાવી શકાય છે પરંતુ ગેઇટેનોગોમી નહીં. તો અહીંયા ટ્રુ આવશે. તો અહીં આન્સર આવશે ડી, FT. ત્યારબાદ પ્રશ્ન નંબર 47 છે. કોલમ 1 અને કોલમ 2માંથી સાચી જોડ ધરાવતો વિકલ્પ પસંદ કરો. અહીં આન્સર આવશે બી. ત્યારબાદ પ્રશ્ન નંબર 48 છે. સહાયક પ્રજનન પદ્ધતિઓ પૈકી AI પદ્ધતિનું સાચું નામ કયું છે? અહીં આન્સર આવશે સી. અહીં આન્સર આવશે એ. ત્યારબાદ પ્રશ્ન નંબર 49 છે. આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયાને નિયંત્રિત કરતા જનીનો અનુક્રમે કયા રંગસૂત્રો પર આવેલા હોય છે? અહીં આન્સર આવશે એ, 16મા અને 11મા. ત્યારબાદ પ્રશ્ન નંબર 50 છે. DNAની બે ક્રમિક બેઝ જોડ વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. અહીં આન્સર આવશે બી, 0.34 નેનોમીટર.